નવસારી ટાટા હાઈસ્કૂલ નજીક જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાયી, નીચે ઊભેલા 2 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી. શહેરના ટાટા સ્કૂલની સામે આવેલ આકાશગંગા એપાર્ટમેન્ટના 4થા માળેથી ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો, જેના કારણે નીચે ઊભેલા 2 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નવસારી શહેરને સુરત સાથે જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર ટાટા સ્કૂલ આવી છે, જેની સામે જ આ એપાર્ટમેન્ટ છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે. સદનસીબે માત્ર 2 જ વ્યક્તિને સામાન્ય ઈજા થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં બિલ્ડિંગની નીચે પાર્ક કરાયેલા વાહનો પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. નવસારીના આકાશગંગા એપાર્ટમેન્ટની આ સ્થિતિ નવી નથી, કારણ કે આ અગાઉ પણ ઇમારતનો જર્જરિત ભાગ ધરાશાયી થવાની ઘટનાઓ બની ચૂકી છે. નવસારી વિજલપોર પાલિકા દ્વારા આ ઇમારતને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં ઇમારતને ખાલી કરવાની કોઈ કાર્યવાહી થઈ નથી. વારંવાર આવી ઘટનાઓ બનતા પાલિકાની કામગીરી ઉપર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે. સ્થાનિક લોકોએ પણ આ ઘટનાના પગલે પાલિકાની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યા છે અને જર્જરિત ઇમારતો સામે કડક પગલાં લેવા માંગણી કરી છે.